ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જાંબાઝ સ્ટાફ આજે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક કડક પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક અસામાજિક તત્વો લોકલ બજારોમાં ખુલ્લી છરીઓ લઈને ફરી રહ્યા છે અને નિર્દોષ રાહદારીઓ તેમજ વેપારીઓ પર પોતાની ખોટી ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બાતમીના આધારે એક્શનમાં આવેલી નીલમબાગ પોલીસની ટીમે તાત્કાલિક અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। પોલીસે નિર્મલનગર ભાઉભાનો ચોક તથા એસટી સ્ટેશન વિસ્તારમાંથી જાહેરમાં છરી લહેરાવી આતંક મચાવતા કુલ 4 લુખ્ખા તત્વોને રંગે હાથ દબોચી લીધા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તત્વોના કારણે આસપાસના વેપારીઓ અને મહિલાઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપેલો હતો, પરંતુ નીલમબાગ પોલીસે પરંપરાગત શૈલીમાં કડક એક્શન લઈને આ 4 શખ્સોને લોકઅપ ભેગા કરતા પહેલા એ જ વિસ્તારોમાં સરેઆમ ઘટના સ્થળે હાજર રાખ્યા હતા, જ્યાં તેઓ છરી બતાવીને લોકોને ડરાવતા હતા। પોલીસે કાયદાના રક્ષક તરીકેનો અસલી પાવર બતાવીને આ ધાક જમાવતા તત્વોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને કાયદાનો આકરો પાઠ ભણાવ્યો હતો। પોલીસના આ કડક સપાટાને જોઈને લુખ્ખાઓની બધી હેડબાજી ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ ગઈ હતી। પોલીસે ગુનામાં વપરાયેલી તમામ છરીઓ જપ્ત કરી આ 4 શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હથિયારબંધી ભંગ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।